નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત પેન્શન સમાચારમાં આજના વિશે વાત કરવાના છીએ. ગુજરાત રાજ્યના નિવૃત્તિ પેન્શનર અને મળનાર માસિક તબીબી ભથ્થામાં આજ તારીખ 25/6/2024થી આટલો વધારો થયો જાહેર. જો તમે મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, આપણી આ ચેનલ પર ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. સાથે તમે જો પેન્શનધારકો છો તો તમને હરેક મહિનાનો પેન્શન મળે છે. તો મિત્રો, તમને આ મહિનાનું એટલે કે જૂન મહિનાનું પેન્શન કેટલું મળશે, જૂન મહિનાનું પેન્શન કેટલું મળશે તેનો સંપૂર્ણ વિડીયો આપણે બનાવેલો છે. મિત્રો, તો અવશ્ય ચેક કરી લેજો. આપણી ચેનલ પર જૂન મહિના 2026 એટલે કે આ મહિનાનું પેન્શન કેટલું જમા થશે તે સંપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે. તો અવશ્ય તે વિડીયો અવશ્ય જોઈ લેજો. પરંતુ આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ જે તબીબી ભથ્થું મળેલું છે પેન્શનધારકોને છે, તે પેન્શનધારકોને તબીબી ભથ્થા અંતર્ગત એક મહત્ત્વની અપડેટ લઈને આવ્યું છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો મોંઘવારી ભથ્થું એ ડીએ કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, જાહેર ક્ષેત્રના કર્મચારી, દેશભરના પેન્શનદારો અને સંકળાયેલા હિસ્સેદારો પગાર અને પેન્શન માળખા એક મહત્વપૂર્ણ ઘટક છે. મોંઘવારી ભથ્થાની અસર ઘટાડવા માટે શું ભથ્થું દર શું છે? આ 6 મહિના તેમની ખરીદ શક્તિ જાળવી રાખવામાં મદદ કરવા માટે કર્મચારીના પગારમાં લાગુ કરાયેલા ખર્ચ જીવન સહાય કોસ્ટ ઓફ લિવિંગ ડેટ સિવાય બીજું કંઈ નથી. જેમ જેમ ફુગાવો વધે છે તેમ આવશ્યક ચીજ વસ્તુ સેવાઓ ખર્ચ વધારવો અનિવાર્ય છે. વ્યક્તિના મોંઘવારી ભથ્થામાં ફુગાવો સામે એક મહત્વપૂર્ણ ઢાલ તરીકે કામ કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે સેવા આપતા કર્મચારી તેમના પર્યાવરણના ફુગાવાનો પડકાર સામનો કરી શકે છે, તે અર્થપૂર્ણ જીવન જીવી શકે છે. મિત્રો, તો મોંઘવારી ભથ્થામાં ભાર પગાર અને પેન્શન પર અસર કરે છે, જે આમ સમજાવી છે કેવી રીતે મોંઘવારી ભથ્થાની ગણતરી અને પ્રકારો અને 2026ના અપડેટ સમાચાર અને પેન્શનોને ફુગાન ચાલુ કરવામાં અને તેમનું નાણાકીય આયોજન અસરકારક રીતે કરવામાં આવી રહ્યું છે. મિત્રો, તો ફુગાવો લગભગ તમામ ઘરગથ્થુ ખર્ચને અસર કરે છે. તેથી સરકાર સમયાંતરે ફી ચૂકવણીમાં સુધારો કરે છે. સુધારો ગ્રાહક ભાવાંક સૂચક CPI-માં પણ થયેલા ફેરફાર વિકાસના આધાર કરવામાં આવે છે. મુખ્યત્વે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર ઔદ્યોગિક કામદારો AICPIW પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ મેટ્રિક ગણતરી મૂળભૂત પગારના ટકાવા તરીકે કરવામાં આવે છે અને સરકારી કર્મચારી અને નિવૃત્ત કર્મચારી ઉદ્દેશ્ય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મિત્રો, મોંઘવારી ભથ્થું કેમ મહત્વનું છે? તો મોંઘવારી ભથ્થું રાજ્યના ઉત્પાદન, રોજબરોજના સેવાઓ લાભ વધે છે ત્યારે આવકના વાસ્તવિક મૂલ્ય પર ઘટાડો કરે છે. ડીએ એક સાધન તરીકે ફુગાવાના અનુરૂપ પગાર અને પેન્શન સમાયોજિત કરવામાં મદદ કરે છે. તે કર્મચારીઓને રહેઠાણ, ખોરાક, પરિવહન, આરોગ્ય સંભાળ અન્ય મહત્વપૂર્ણ રોજિંદા જરૂરિયાત માટે વધતા ખર્ચનું સંચાલન અને સરભર કરવામાં મદદરૂપ કરે છે. મિત્રો, મોંઘવારી ભથ્થાના પ્રકારો પણ જોઈ લે. મિત્રો, આ શું છે, કેટલા પ્રકાર છે? ઔદ્યોગિક મોંઘવારી ભથ્થું IDA એક ડીએ ભથ્થું છે જે પગાર ક્ષેત્રમાં સાહસો PSUના કર્મચારીઓ લાગુ પડે છે, જે અન્ય ડીએ પ્રકારની જેમાં આપણા પર સમાંતર સુધાર કરવામાં આવે છે. સુધારોના આધારે ફુગાવાનું વલણો CPI-માં ફેરફાર અને ફુગાવાના નાણાં છે. મિત્રો, ચલ મોંઘવારી ભથ્થું VDA શું છે? VDA ડીએનો બીજો પ્રકાર છે. તે મુખ્ય લઘુત્તમ વેતન નિયમો હેઠળ આવતા તમામ આવકના કામદારો લાગુ પડે છે. નવા વિધાન અને દરગાહના આંકડાઓમાં ફેરફાર અનુસાર ગોઠવવામાં આવે છે અને ઔદ્યોગિક મોંઘવારી ભથ્થાઓ જેમ સમયાંતરે જેમાં સુધાર કરવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ મોંઘવારી ભથ્થુંની પેન્શન માટે ખ્યાલ પણ જોઈ લઈએ. નિવૃત્ત સરકારી કર્મચારી માટે મોંઘવારી રાહત ડીએ ઓળખતી સમાન ફુગાવો સહાય પદ્ધતિ દ્વારા ડીએ લાભો પૂર્ણ પાડવામાં આવે છે. જ્યારે પણ સરકાર ડીએ દરમાં વધારો કરે છે ત્યારે માત્ર પેન્શન અને નિવૃત્ત કર્મચારીઓ તેમના ડીઆરમાં અનુરૂપ વધારો મળે છે, જે તેમને વધતી જતી ફુગાવાની ખર્ચનો સામનો કરવામાં મદદ કરે છે, ભલે તેમની પાસે નીચે પેન્શન આવક હોય. મિત્રો, ત્યારબાદ 2026ના નવીનતમ ડીએ આઉટલુકમાં જૂન 2026 સુધીના સરકારી કર્મચારીઓની પેન્શન માટે ડીએ એક મુખ્ય નાણાકીય લાભો રહ્યો છે. જુલાઈ 2026થી સૌથી રાજ્યના ડીએ સુધાર રાહ જોવામાં આવી રહી છે. ફુગાવાનું વલણ અને વૈશ્વિક બજારોમાં ફેરફાર, તેલનો ભાવ અને અન્ય મહત્વપૂર્ણ પરિબળો પર આધાર રાખે છે. કર્મચારી પુષ્ટિ થયેલ ડીએ ફેરફાર માત્ર ફક્ત સત્તાવાર જાહેરાત પર આધાર રાખતી નથી. મિત્રો, આમ પેન્શન ગોઠવણ ફુગાવો સાથે જોડીને ડીએ ખરીદ શક્તિ રક્ષણ કરવામાં મદદ કરે છે અને આ વધતા જતા ખર્ચને દરમિયાન ખૂબ જ નાણાકીય સ્થિરતા પ્રદાન કરી શકે છે. તો મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ.